સમાચારમાં આગળ વાત કરીએ વડનગરની તો વડનગર શહેરમાં વર્ષો પહેલા ઓપન ગટરો જોવા મળતી હતી, જ્યારે ભાજપ સરકારની અંદર સમગ્ર ગુજરાતમાં અંડરગ્રાઉન્ડ ગટરો મંજૂર થઈ ત્યારે એમાં વડનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં વડનગરની સાંકડી ગલીઓમાં પણ શેરીઓમાં પણ અંડરગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી હતી। આજે આ ગટરોના ઢાંકણા નગરપાલિકા દ્વારા નવા નાખવામાં આવ્યા છે। આ ગટરોના ઢાંકણા 15 થી 20 દિવસમાં ક્યાં તો બેસી જાય છે, ક્યાં તો પછી તૂટી જાય છે। તો આપણે જોઈ શકીએ છીએ કે આ ગટરોના ઢાંકણાની મજબૂતાઈ કેટલી હશે। આ વિડીયોની અંદર ત્રણેય એરિયામાં જુદી જુદી જગ્યાએ ઢાંકણાઓ બદલવામાં આવ્યા। માત્ર 15 થી 20 દિવસમાં ઢાંકણાઓ ક્યાં તો બેસી ગયા અથવા તો તૂટી ગયા। આની મજબૂતાઈ કેટલી? જ્યારે ઢાંકણાઓ નાખવાનું કામ ચાલુ હતું ત્યારે ખુલ્લી ગટરનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો। ગટરની ચેમ્બર એટલે કે ચોરસ કુંડી ઈંટોથી બનાવવામાં આવી, પછી તેના ઉપર ઢાંકણું ફિટ કરવા માટે બોર્ડર ઉપર ઢાંકણું બેસાડવામાં આવતું હોય છે, પણ જ્યારે ગટરની ચેમ્બરમાં જોયું તો ઈંટોની દિવાલ પર જ અદ્રશ્ય થઈ ગયું હતું તેવું દેખાઈ રહ્યું છે। તે આપણે વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ। હવે જ્યાં આગલી દિવાલ જ ના હોય ત્યાં ગટરના ઢાંકણા નવા નાખવાથી શું ફાયદો? રોડ ઉપર જ્યારે લોડિંગ વાહન જેવું કે ટ્રેક્ટર માલ સામાન ભરીને જતું હોય ત્યારે એના વજનથી ચેમ્બરની દિવાલ જ જો ના હોય તો આવા 50 ઢાંકણા નાખીશું તો પણ તેની પરિસ્થિતિ 20 દિવસ પછી યથાવત જ રહેવાની છે અને સરકારના ખોટા પૈસા વેડફાય છે। તો નગરપાલિકાના જવાબદાર અધિકારી શ્રી ચીફ ઓફિસર સાહેબ કે પછી તેના પછીના એન્જિનિયર સાહેબ શું આ ગટરના ઢાંકણાઓની ચેમ્બરની રૂબરૂ તપાસ કરી છે? તે પછી 20 દિવસ પછી ઢાંકણા કેમ તૂટી જાય છે તેવા અનેક સવાલો પણ ઊભા થયા છે। તેનો ફોલ્ટ શું છે અને તેનો ફોલ્ટ કયો છે તેના ઉપર પણ તપાસ કરવી જરૂરી બની છે। તો આમ જ 20 દિવસે ઢાંકણા બદલવાની પદ્ધતિ શું ચાલી રહેશે? તો વડનગર કે આનો કોઈ પણ નક્કર તપાસ થશે ખરી? અને ચેમ્બરની દિવાલ ન હોવાથી રોડ ઉપર આવેલા મકાનોને જતા દિવસે નુકસાન થશે, તેની જવાબદારી કોની? એ મોટો સવાલ ઊભો થયો છે।